વડા એક એવું ગુજરાતી ફરસાણ છે કે જે લગભગ દરેક ગુજરાતીને ભાવતું હોય. પછી એ વડા બાજરીના હોય, મકાઈના લોટના હોય કે જુવારના લોટના હોય. પણ આજે તમારી સાથે હું એક અલગ ફરાળી વડાની રેસીપી શેર કરવાની છું. વ્રત ઉપવાસમાં તમે રેગ્યુલર જે બનાવો છો એ ખાઈને કંટાળ્યા હો તો તમે આ ફરાળી વડાની રેસીપીને ચોક્કસ ટ્રાય કરી શકો. ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. અને બીજી ખાસ વાત એ છે કે આ વડા બનાવીને તમે એને 1 થી 2 દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો. હેલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. ફરાળી વડા તૈયાર કરવા માટે અત્યારે મેં 2 નંગ મીડિયમ સાઇઝના બટાકાને બાફી લીધા હતા. બટાકા બાફી એની છાલ કાઢી લેવાની છે. અત્યારે મેં તમને જે ક્વોન્ટિટી બતાવી છે એની અંદરથી લગભગ 15 થી 20 નંગ જેટલા વડા બનીને તૈયાર થાય છે. તો બટાકાને આપણે બાફ્યા પછી છાલ કાઢી અને આ રીતે ખમણી લેવાના છે, એટલે એનો કોઈ પણ નાનો ટુકડો ન રહે. અને બટાકા બાફતી વખતે તમારે બહુ વધારે પ્રમાણમાં પાણી એની અંદર એડ નહીં કરવાનું. અને બટાકાને કુકરમાં કેવી રીતે બાફવા એ વિશે મેં અગાઉ તમને ઘણી બધી વાર વિડીયોમાં બતાવેલું છે. તો બટાકાના રીતે આપણે ખમણી લઈએ ને એનો કોઈ પણ ટુકડો નથી રહેતો અને એકદમ સરસ એનું સ્મૂથ ટેક્સચર મળે છે. જો એનો ટુકડો રહી જાય ને તો પછી શું થાય કે આપણે વડા જ્યારે તળીએ ને તો ઘણીવાર ત્યાંથી વડા ફાટતા હોય છે. તો એટલા માટે ખાસ બટાકાને ખમણવા જરૂરી છે. હવે અંદર મીઠાશ આપવા માટે અહીંયા આગળ મેં 2 ટીસ્પૂન ખાંડ નાખી છે. મીઠું સ્વાદ મુજબનું, તો અત્યારે મેં 1 ટીસ્પૂન જેટલું મીઠું એની અંદર એડ કર્યું છે. અને તમે જો ગળપણ પસંદ ન કરતા હો તો એને સ્કીપ કરી શકો છો. ગળપણ નાખ્યું છે એટલે એને બેલેન્સ કરવા 1/2 ટીસ્પૂન મેં આમચૂર પાવડર નાખ્યો છે. આદુ અને મરચાંની પેસ્ટ નાખી છે 2 મોટી ચમચી જેટલી, અને અડધો કપ મેં શેકેલા શિંગદાણા લઈ મિક્સર જારમાં એને ગ્રાઇન્ડ કરી લીધા છે. તો એનો ભૂકો એડ કર્યો છે. 1 ટીસ્પૂન જીરું વાટીને એડ કર્યું છે, કાચું જીરું જ લેવાનું છે. અને અડધો કપ આપણે એની અંદર કોથમીર એડ કરી દેવાની છે. આ બધી જ વસ્તુઓને આપણે બટાકાની અંદર પહેલા મિક્સ કરી લેવાની છે. એકદમ જ સરળ છે. ઝડપથી તમારી પાસે જો બાફેલા બટાકા હોય ને તો તમે 10 થી 15 મિનિટની અંદર જ આ વડા બનાવીને તૈયાર કરી શકો. ઘણીવાર એવું થાય ને કે વ્રત ઉપવાસ હોય ને આપણે લંચ બોક્સ કે ટિફિનમાં કંઈક આપવું હોય કે જે આખા દિવસ દરમિયાન સારું રહે અને ભાવે પણ ખરું ઠંડુ થયા પછી પણ, તો તમે આ વડાની રેસીપી એવા સમય પર ટ્રાય કરી શકો. બટાકા જ્યારે તમે મિક્સ કરતા હોય તો કોઈ નાનો ટુકડો કદાચ રહી ગયો હોય તો હાથેથી એને બરાબર મેશ કરી લેવો, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે અહીંયા આગળ મેં લીધો છે અડધો કપ શિંગોડાનો લોટ અને અડધો કપ રાજગરાનો લોટ. ફરાળી લોટનો આપણે ઉપયોગ કરવાના છે કારણ કે આપણે ફરાળી વડા તૈયાર કરીએ છીએ. તમારી પાસે જો મોરૈયાનો લોટ હોય તો તમે એ પણ લઈ શકો. ધારો કે તમારી પાસે રાજગરો અને મોરૈયાનો લોટ છે તો બંને તમે અડધા અડધા લઈ શકો. કોઈ પણ એક લોટ હોય તો તમે એકલો એ પણ લઈ શકો. ચોઈસ તમારી છે. તમે ત્રણેય પ્રકારના લોટ હોય તો ત્રણેય સરખા ભાગે પણ લઈ શકો છો. હવે આપણે આની અંદર જ્યારે લોટ બાંધીએ ને તો પાણી બિલકુલ જ એડ નથી કરવાનું. તમે જો ખટાશ માટે પણ મેં આમચૂર પાવડરનો ઉપયોગ કર્યો છે. તો લોટ આપણે કેટલો લેવાનો? તો બટાકા જેટલા લીધા હોય ને એની અંદર જે મોઇશ્ચર હોય બટાકાની અંદરનું, એની અંદર આપણે જેટલો લોટ સમાય ને એટલો જ લોટ ઉમેરવાનો છે. તો લોટ પહેલા થોડો થોડો ઉમેરવાનો અને જરૂર લાગે તો બીજો ઉમેરવાનો. જો તમે બટાકા લીધા હોય આ સાઈઝના તો લગભગ અડધો અડધો કપ લોટની અંદર જ લોટ સરસ બંધાઈ જાય છે. જો આ રીતે લોટ બંધાઈ જાય ને પછી તમારે જોઈ લેવાનું એમાં બાઇન્ડિંગ આવી જવું જોઈએ. અહીંયા આગળ જેમ કે મેં ગળપણ માટે ખાંડનો ઉપયોગ કર્યો છે, પણ જો તમને ગમે તો તમે એની અંદર અડધું કેળું પણ મેશ કરીને નાખી શકો. તો એવા સમયમાં તમારે કેળું પણ અંદર એડ કર્યું હશે ને તો એની અંદર એનું પણ મોઇશ્ચર હશે તો લોટની ક્વોન્ટિટી બની શકે કે થોડી વધારે જોઈએ. તો લોટ અત્યારે આપણો પરફેક્ટ છે. હવે લોટ બાંધીને આપણે રહેવા નથી દેવાનો, તરત જ એમાંથી વડા તૈયાર કરવાના છે. તો હાથ આપણે તેલવાળો કરી લેવાનો અને નાનું લીંબુ હોય ને એ સાઈઝનો આપણે ગોળો લઈશું. વડા તૈયાર કરવા છે તો એની સાઈઝ મેં મીડિયમ રાખી છે. તમારે મોટા કરવા હોય તો તમે મોટી સાઈઝનો ગોળો પણ લઈ શકો. આ રીતે હાથેથી એને ગોળ શેપ આપી થોડો થેપી દેવાનો છે. કિનારીઓના ભાગેથી થોડો પતલો, વચ્ચેથી સહેજ જાડો રાખવાનો તો એકદમ સરસ એ ફૂલશે. અને કિનારીઓમાં બિલકુલ ક્રેક્સ ન રહેવી જોઈએ. તો એ વાતનું ધ્યાન રાખવાનું છે. અને બહુ જ વધારે પતલા નથી કરવાના કે બહુ વધારે જાડા પણ નથી રાખવાના. થિકનેસ આ રીતની મીડિયમ રાખવાની. પાણીવાળો હાથ એક સાઈડ લગાડી અને પછી આપણે એની પર આ રીતે તલ લગાડી દઈશું. એટલે દેખાવમાં એ ખૂબ જ સરસ લાગે, પણ આ ટોટલી ઓપ્શનલ છે. તમને જો ન ગમતું હોય અથવા તમારી પાસે સમય ન હોય તો તમે એઝ ઇટ ઇઝ પણ એને તળી શકો. તલથી દેખાવમાં સરસ લાગે છે, બાકી સ્વાદમાં એવો કોઈ ફરક નથી પડતો. અને હાથેથી થોડું પ્રેસ ફરીથી કરી લેવાનું એટલે તલ બધા જ એકદમ સરસ રીતે સ્ટીક થઈ જાય. તો આ પ્રમાણે આપણે બધા જ વડા તૈયાર કરવાના છે. હવે મેં તમને જણાવ્યું કે લોટ બાંધીને તરત જ આપણે કરવાનું છે, કારણ કે શું થશે કે બટાકાની અંદર આપણે ખાંડ એડ કરી, મીઠું એડ કર્યું તો એમાંથી પાણી છૂટે. હવે તમે જો આ લોટને રહેવા દો ને
તો લોટ વધારે એસળે એટલે કે તમારે બાઇન્ડિંગ માટે ફરી વધારે પછી એની અંદર રાજગરાનો લોટ કે મોરયાનો લોટ કે શિંગોડાનો તમે જે લીધો એડ કરવો પડે અને પછી જે સ્વાદ છે ને એ બરાબર ન આવે, એકલો લોટનો સ્વાદ આવે. તો એના માટે આપણે શું કરવાનું છે, લોટ બાંધીને તરત જ વડા આ રીતે થેપીને તૈયાર કરી લેવાના અને પછી તળી લેવાના છે, રાખી નથી મૂકવાના. હવે જ્યારે વડા તળવા માટે મૂકો તો તમારું તેલ એકદમ સરસ ગરમ હોવું જોઈએ અને તેલ ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમને મીડિયમ અને હાઈની વચ્ચે રાખવાની. જેવા તમે વડા તળવા મૂકો એટલે શું થાય કે તેલનું ટેમ્પરેચર ડાઉન થાય, તો એટલે પહેલાં ગેસની ફ્લેમ મીડિયમ હાઈની વચ્ચે રાખવાની અને એકવાર વડા થોડા તળાઈ જાય ને પછી તમે એને મીડિયમ ઉપર રાખી શકો અને થોડો એનો કલર ચેન્જ થાય ને પછી જ આપણે એને ફરાવવાના છે. એ પહેલાં અડવાનું નથી, નહીંતર તૂટી જશે. અને ફરાવવા માટે પણ આપણે આ રીતની ચમચીનો ઉપયોગ કરીશું, કાંટા ચમચી હોય ને એનો, તો તમને ઇઝી રહેશે, તેલ તમારા પર બિલકુલ નહીં ઉડે. આમ તો આ બધી નાની નાની વાતો છે, જે લોકો રેગ્યુલર બનાવે છે એમને તો બધો આઈડિયા જ હોય, પણ જે લોકો પહેલી વાર બનાવતા હોય તો એમના માટે આ ટિપ્સ ખાસ કામની છે, કેમ કે ગરમ ગરમ તેલથી એ દાજી પણ ન જાય. હવે આ રીતે એને ફરાવતા રહેવાનું છે. આપણે બટાકા જે ઉપયોગમાં લીધા છે એ તો બાફેલા છે, પણ લોટ જે છે ને એ સરસ એની અંદર ચડવો જોઈએ, એટલે કે કચાશ ન લાગવી જોઈએ. હવે તમને ખબર હશે કે શિંગોડાનો લોટ હોય થોડો કાળાશ પડતો જ તૈયાર થાય, એટલે કલર જલ્દીથી આવી જશે પણ અંદર સુધી એ તળાશે નહીં ને કાચા રહેશે. તો એટલા માટે મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે એને લગભગ 5 થી 7 મિનિટ માટે તળવાના છે અને કન્ટિન્યુઅસ ચલાવતા રહેવાનું, એટલે કલર ડાર્ક ના થાય. તમે જો એને રહેવા દેશો ને એક જ જગ્યા પર પડ્યું રહેશે ને તમારું, તો તળાઈ તો જશે, અંદર કચાશ પણ નહીં રહે, પણ કલર એકદમ ડાર્ક થઈ જશે, જે જોવામાં નહીં સારું લાગે. તો એટલા માટે આ ખાસ ધ્યાન રાખવાનું છે. આ રીતનો એકદમ સરસ કલર આવી જાય, તળાઈ જાય 5 થી 7 મિનિટ પછી આપણે એને બહાર કાઢી લેવાનું છે અને આ જ પ્રમાણે બીજા વડાને પણ તળી લઈશું. જ્યારે ફરી વડા તળવા મૂકીએ તો ગેસની ફ્લેમને તમારે પાછી મીડિયમ હાઈની વચ્ચે કરી દેવાની અને પછી સેમ આગળ વડા તળ્યા એ રીતે તળીને તૈયાર કરી લેવાના છે. તો આપણા એકદમ સરસ ફરાળી વડા બનીને તૈયાર થઈ ગયા છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય ને એવા છે. તમે એને કોથમીર ફુદીનાની ચટણી સાથે ખાઈ શકો, દહીં સાથે ખાઈ શકો કે પછી ચા કોફીની સાથે, કોઈ પણ રીતે ખાઓ, ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. હું તમને એક તોડીને બતાવું તો તમને આઈડિયા હશે કે આપણા વડા કેટલા સરસ બન્યા છે. તો ફ્રેન્ડ્સ, તમને આજની રેસીપીનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને ચોક્કસ જણાવો. રેસીપી પસંદ આવી છે, વિડીયો પસંદ આવ્યો છે, મારી મહેનત પસંદ આવી છે તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો. અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય ને તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તો ફરીથી મળીશું આવી જ એક નવી મજેદાર રેસીપીની સાથે.